વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલો ગણીએ. જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. આ દાખલો ગણતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને 90 વાળી જોડી કઈ છે તે ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે પહેલાં જોડીઓ લખી દઈએ. 90 વાળી જોડીમાં કોણ છે? સાઇન કોસ. હવે તમને યાદ હોવું જોઈએ tan cot એન્ડ કોસેક સેક. કોસેક સેક. હવે આમાંથી આપણે કોને કન્વર્ટ કરવાનું છે પહેલાં જ નક્કી કરી લઈએ. તો જુઓ, આ 12 છે, 12માં કેટલા ઉમેરીએ તો 90 થાય 78. એટલે આપણે 12ને કન્વર્ટ કરીશું. 90 વાળી જે જોડી મળે એમાંથી કોઈ બી એકને કન્વર્ટ કરી શકાય. બીજું, 38માં કેટલા ઉમેરીએ તો 90 થાય 52. એટલે આપણે આને કન્વર્ટ કરીશું અને નહીં. આનો જોડીદાર નથી એટલે કે આની સાથે કોઈ 90 વાળી જોડી નથી, તો આપણે આની કિંમત ટેબલમાંથી લખી દઈશું. તો આપણે કન્વર્ઝનની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. શું કરીશું આપણે? ઇઝ ઇક્વલ્સ ટુ કોટને આપણે કન્વર્ટ કરીશું 10માં. શું લખીશું? 10 into bracket 90 minus 12 ડોટ એટલે ગુણાકાર. આ કોટને આપણે કન્વર્ટ કરીશું 10માં. શું લખીશું? 10 into bracket 90 minus 38. હવે આ cot 52ને આપણે કન્વર્ટ કરવાના નથી. cot 52 as it is. cot 60 ની વેલ્યુ આપણે ટેબલમાંથી લઈશું. અહીંયા આપણી પાસે ટેબલ છે cot અને એમાં 60માં જઈએ તો 1/√3. એટલે અહીંયા આપણે લખીશું 1/√3. 1/√3 અને cot 78 જે છે તે એમનું એમ. cot 78. હવે શું થશે? તો આ થઈ જશે tan 78. tan 78. આ થઈ જશે tan 52. tan 52. આ થઈ જશે cot 52. 1/√3 એમનું એમ. cot 78. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1 વાળી જોડીઓ યાદ કરી લઈએ. 1 વાળી જોડીઓમાં સાઇન સાથે કોણ આવશે? કોસેક. કોસ સાથે આવશે સેક. tan સાથે આવશે કોટ. હવે જે 1 વાળી જોડીઓ છે વિદ્યાર્થી મિત્રો, એમાં મહત્વની વાત શું છે? તો મહત્વની વાત એ છે કે એમાં ખૂણાઓ સરખા હોય, ખૂણાનો સરવાળો 90 નહીં હોય. તો હવે આપણે અહીંયા 1 વાળી જોડીઓ સાથે લખીએ. ઉદાહરણ તરીકે પહેલું છે tan 78. તો એની સાથે લખીએ આપણે cot 78. આખું ગુણાકારમાં છે એટલે કોઈની સાથે કોઈ બી લખી શકાય. અને અહીંયા લખીએ તો ઇટ્સ ફાઇન, એવું કરી શકાય. પછી tan 52 અને cot 52 તો બાજુમાં જ છે એટલે tan 52 cot 52 ઇન્ટુ 1/√3. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? તો જુઓ, tan cot 1 વાળી જોડીઓમાં છે, ખૂણા સરખા હોય તો કિંમત 1 થાય. એટલે tan 78 cot 78 will give us 1. એટલે આપણે એની જગ્યાએ લખી દઈશું 1 ગુણ્યા ડોટની જગ્યાએ ગુણાકાર લખ્યું મેં. tan 52 cot 52 1. એટલે અહીંયા હું લખી દઈશ 1. હવે અહીંયા ડોટ લખો કે ગુણાકારનું ચિહ્ન લખો, બંને ફાઇન છે, રાઈટ? એવું જરૂર નથી કે આવું કરવું. ડોટ છેલ્લે સુધી રાખો તો પણ ચાલે. ગુણ્યા 1/√3. એટલે આનો ફાઇનલ આન્સર થઈ ગયો 1/√3. ઇઝી. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમે જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો. આમાં આપણે નક્કી કરીએ કે કોને કન્વર્ટ કરવું. 18 ને 72 90. એટલે હું નક્કી કરું છું કે આ અંશને હું ફેરવી નાખીશ. પછી આગળ જઈએ તો આગળ મને 10 એની સાથે 80 પહેલું અને છેલ્લું એમાંથી હું આને ફેરવી નાખીશ. 30 સાથે જોડીદાર નથી. 30 ને 50 80 થાય. ઓકે, 40 ને 50 90. એટલે એમાં આને ફેરવી નાખીશ. આ એઝ ઇટ ઇઝ રહેશે, આ એઝ ઇટ ઇઝ રહેશે અને આની વેલ્યુ આપણે ટેબલમાંથી લઈશું. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે આને સોલ્વ કરીએ. સાઇન 18 છે તો સાઇન સાથે 90 વાળી જોડીમાં કોણ જશે? કોસ. અહીંયા જોડીઓ ફરીથી હું લખી દઉં છું. સાઇન કોસ, tan cot, કોસેક સેક. કોસેક સેક. હવે અહીંયા સાઇનને આપણે ફેરવીશું કોસમાં. એટલે અહીંયા આપણે લખીએ cos 90 minus 18. 90 - 18 છેદમાં cos 72 પ્લસ √3 અપોન કંઈ જ નથી તો 1 લખીએ. આપણને સરળ પડે સમજવામાં એની માટે. બિગ બ્રેકેટની અંદર આવી જઈએ. બિગ બ્રેકેટમાં પહેલું કન્વર્ટ કરવાનું છે આપણે કોટમાં. એટલે થઈ જશે cot ઇન્ટુ બ્રેકેટ 90 - 10 ઇન્ટુ tan 30. tan 30નો કોઈ જોડીદાર જ નથી તો tan 30ની વેલ્યુ આપણે ટેબલમાંથી લઈ લઈએ. tan 30 1/√3. એટલે અહીંયા આપણે લખી દઈએ 1/√3. 1/√3. tan 40ને આપણે ફેરવી નાખીએ કોટમાં. એટલે શું થઈ જશે? cot into bracket 90 minus
40 પછી એના પછી જે 1050 છે તેમનું એમ એટલે ઇન્ટુ 1050 ઇન્ટુ 1080. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું થઈ જશે cos 72 upon cos 72 રાઈટ પ્લસ √3 upon 1 બિગ બ્રેકેટની અંદર 90 - 10 80 એટલે cot 80 ઇન્ટુ 1 upon √3 ઇન્ટુ cot 90 - 40 50 ઇન્ટુ 1050 ઇન્ટુ 1080. હવે વિદ્યાર્થી મિત્રો તમને 1 વાળી જોડીઓ ખબર હોવી જોઈએ. અહીંયા હું ફરીથી લખી રહ્યો છું 1 વાળી જોડીઓ. સાઇન સાથે જશે કોસેક, ટેન સાથે જશે કોટ, કોસ સાથે જશે સેક. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આમાં ખૂણાઓનો સરવાળો 90 હોવો જોઈએ આ જોડીઓમાં, અને આ જોડીઓમાં ખૂણાઓ સરખા હોવા જોઈએ. તો જુઓ સાઇન કોસેક જોડી અહીંયા નથી, ટેન કોટ છે તો કોટ 80 1080 એટલે આ બંને કેન્સલ આઉટ થઈને 1 થઈ જશે. સેમ વે 1050 cot 50 આ બંને 1 થઈ જશે એટલે બ્રેકેટમાં શું રહેશે 1 ઇન્ટુ 1 upon √3 ઇન્ટુ 1 એટલે અહીંયા આ પણ આપણે કેન્સલ આઉટ કરી દઈએ cos 72 એટલે આપણી પાસે રહી ગયું 1 પ્લસ √3 upon 1 ઇન્ટુ બ્રેકેટ સાથે રિલેશન શું અહીંયા ગુણાકારનો કંઈ જ નથી તો 1 ઇન્ટુ 1 upon √3 ઇન્ટુ 1 બરાબર છે. હવે ગુણાકાર છે એટલે શું થઈ જશે અહીંયા કરું છું નેક્સ્ટ સ્ટેપ 1 પ્લસ √3 upon 1 ઇન્ટુ બ્રેકેટમાં શું થઈ જશે 1 upon √3 1 ગુણ્યા 1 1. હવે ગુણાકારનો રિલેશન છે કેન્સલ આઉટ થઈ જશે એટલે શું વધ્યું આપણી પાસે 1 પ્લસ 1 રાઈટ 1 થઈ જશે 1 પ્લસ 1 ઇઝ 2. આઈ થિંક આ દાખલામાં પણ તમને સમજ પડી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા દાખલાઓ ગણીશું. આશા રાખું તમને સમજ પડતી હશે. આશા રાખું છું તમને હવે સૂત્રો યાદ થઈ ગયા હશે. 90 વાળી જોડીઓ, 1 વાળી જોડીઓ, અને મહત્વની વાત અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.